નમસ્કાર મિત્રો, એજ્યુ રમેશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઓલા ઇલેક્ટ્રિકનું આઈપીઓ આગામી 2 તારીખે જાહેર થનાર છે. એના વિશે વાત કરીશું આ વિડીયોને છેલ્લા સુધી જોજો. ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ મિત્રો સુધી શેર કરી દેજો વિડીયો. મિત્રો, ઓલા ઇલેક્ટ્રિક આઈપીઓની જેની રાહ જોવાઈ હતી એ આઈપીઓ આગામી 2 તારીખથી ઓપન થવા જઈ રહ્યો છે. એમાં પૈસા ડબલ થશે કે રોકાણ ન કરવું જોઈએ એના વિશે વાત કરીશું. એની પહેલાં ડિસ્ક્લેમર જોઈ લઈએ તો કે આઈપીઓમાં રોકાણ કરવું એક જોખમી છે જે સંપૂર્ણ શેર માર્કેટને આધીન છે. એટલે રોકાણ કરતાં પહેલાં તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની રાય લેવી જરૂરી છે. એટલે અમે કોઈ પણ તમને આ આઈપીઓમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરતા નથી. આ માત્ર એજ્યુકેશન વિડીયો છે. સૌપ્રથમ વાત કરીએ આઈપીઓ એટલે શું. એટલે કે જ્યારે કોઈ કંપની પ્રથમ વખત સામાન્ય જનતાને તેના શેર જારી કરે છે. એટલે કે આઈપીઓ એટલે એવી કંપની કે જે શેર માર્કેટમાં લિસ્ટેડ નથી અને લિસ્ટ થવા જઈ રહી છે, ત્યારે તે આઈપીઓ લાવી અને લિસ્ટ થાય છે. ત્યારે તેને ગુજરાતીમાં પ્રારંભિક જાહેર ઓફરિંગ કહેવામાં આવે છે. કંપનીને તેના બિઝનેસ વધારવા માટે પૈસાની જરૂર છે. આવી સ્થિતિમાં કંપની બજારમાં લોન લેવાને બદલે કેટલાક શેર લોકોને વેચીને અથવા નવા શેર જારી કરીને પોતાનું નાણું એકત્ર કરે છે, જેને આપણે આઈપીઓ કહીએ. આઈપીઓ એ પ્રથમ વખત આવી અને બીએસસી અને એનએસસીમાં લિસ્ટેડ થતી કંપનીઓ છે. એને કેવી રીતે આઈપીઓ લાવવામાં આવે છે એના વિશે શોર્ટમાં માહિતી લઈ લઈએ તો ડીઆરએચપી એ એવા દસ્તાવેજ છે જે કંપની સેબીમાં રજિસ્ટર્ડ કરે છે કે જેમાં તમામ માહિતી હોય છે કે અમે આટલું ભંડોળ એકત્રિત કરીશું અને આટલા શેર અમે જારી કરીશું. જેમાં કંપનીના પ્રમોટરથી માંડીને તમામ કેવા જોખમો છે, ભંડોળ ઊભું કરવાના કારણો અને એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે તેની માહિતી સેબીમાં આપવી પડે છે, જે સેબી તેને એપ્રૂવ કરે પછી જ આઈપીઓ શેર માર્કેટમાં લાવી શકાય છે. તો ઓલા કંપનીની વાત કરીએ તો ઓલા કંપનીનો આઈપીઓ છે જે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. ઓલા કંપનીની વાત કરીએ તો ઓલા કંપનીની સ્થાપના 2017માં થઈ હતી અને તે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર બનાવવાનું કામ કરતી કંપની છે. તે બેટરી બનાવવાનું પણ કામ કરે છે. એના સિવાય અન્ય ટુ વ્હીલરના સ્પેર પાર્ટ્સ પણ તે બનાવે છે. તેણે સૌપ્રથમ 2021માં પોતાનું ઇલેક્ટ્રિક ટુ વ્હીલર જાહેર કર્યું હતું, લોન્ચ કર્યું હતું અને કંપનીના સ્થાપક અત્યારે ભાવેશ અગ્રવાલ છે. મિત્રો, આ કંપની જે લિસ્ટેડ થવા જઈ રહી છે એ પહેલી ભારતની ઇલેક્ટ્રિક કંપની બનશે જે શેર માર્કેટમાં લિસ્ટ થશે. તો ઓલા ઇલેક્ટ્રિક આઈપીઓની વાત કરીએ તો જે એ પોતાના શેર માર્કેટમાં 6145 એટલે કે મેઇન બોર્ડનો આઈપીઓ લાવી રહી છે. 6145 કરોડ રૂપિયાના શેર એ જારી કરવા જઈ રહી છે, જે 72.37 કરોડ એટલે ફ્રેશ ઇસ્યુ છે. 5500 કરોડ રૂપિયાના ડાયરેક્ટ 72 કરોડ શેર ફ્રેશ ઇસ્યુ તરીકે આવશે અને 8.39 કરોડ શેર જે એગ્રેટિંગ 645 કરોડ તરીકે લેવામાં, એટલે ટોટલ 80 કરોડ શેર લિસ્ટ થવા જઈ રહ્યા છે. ઓલા ઇલેક્ટ્રિકની વધારે માહિતી જોઈએ તો ઓલા ઇલેક્ટ્રિક આઈપીઓ જે 2 તારીખે 2/8/2024ના રોજ શેર માર્કેટ એટલે મતલબ કે એના પ્રીમિયમ ભરાવાના ચાલુ થશે, જે 6 ઓગસ્ટ સુધી તમે એને એપ્લાય કરી શકશો આઈપીઓમાં. અને એની એલોટમેન્ટ એટલે કે આઈપીઓ તમને મળ્યો છે કે કેમ એ 7 ઓગસ્ટે તમને જાહેર કરવામાં આવશે અને એનએસસી અને બીએસસીમાં 9 ઓગસ્ટ 2024ના રોજ ઓલા ઇલેક્ટ્રિક આઈપીઓ પોતાનું લિસ્ટ કરશે. તો ઓલા ઇલેક્ટ્રિકની વધુ માહિતી જોઈએ તો એ શેર માર્કેટમાં બીડ પ્રાઇસ રાખી છે 72 થી 76. એટલે કે તમે આઈપીઓ લાવો છો ત્યારે તમારે નક્કી કરવાની હોય કે તમારે તમારા શેરની પ્રાઇસ કેટલી રાખવા માગો છો. તો 72 થી 76 વચ્ચે તમે આઈપીઓ બીડ કરી શકો છો, જે એક લોટ આખો લોટ બનાવવામાં આવે છે. એક શેર એવા કે 195 શેરનો એક લોટ એવી રીતે જાહેર કરવામાં છે. 195 શેર તો તમે મિનિમમ 14,040 રૂપિયાનો એક લોટ ખરીદી શકો છો અને મેક્સિમમ તમે 13 લોટ માટે એપ્લાય કરી શકો છો. મિત્રો, આ એપ્લાય કરો એટલે તમને આઈપીઓ લાગી જતો એવું માનવામાં નથી આવતું, કેમ કે આઈપીઓના સબસ્ક્રિપ્શન ઉપર આધારિત છે કે જો જેટલો ઇસ્યુ જાહેર કર્યો છે કે 6500 કરોડનો, તો 6500 કરોડની વેલ્યુના સામે આઈપીઓ માટેનો એપ્લાય થાય છે તો તમને તમામ મળી જાય છે આઈપીઓ. પણ એના કરતાં વધારે ઓવર સબસ્ક્રિપ્શન થાય તો આઈપીઓના લકી ડ્રો પ્રમાણે તમને એલોટમેન્ટ આપવામાં આવે છે. આ વાત પણ તમારે ધ્યાનમાં રાખવાની છે.
એટલે મિત્રો તમે 1 લોટથી 13 લોટ સુધી એપ્લાય કરી શકો છો. આગળ વાત કરીએ તો નવા ઇસ્યુમાંથી મેળવેલા ભંડોળથી કંપની તેની પેટા કંપની ઓએટ દ્વારા ઊભા કરેલા 800 કરોડના દેવાની ચૂકવણી કરશે. એટલે મિત્રો કે પહેલાં તમે જોયું હતું કે જ્યારે ફાઇલ કરવામાં આવે છે ત્યારે જાહેર કરવામાં આવે છે કંપની દ્વારા કે તમે આ રૂપિયા શેર માર્કેટ દ્વારા આઈપીઓ દ્વારા માગો છો એ ક્યાં ક્યાં ઉપયોગ કરશો. તો ઓલાની બીજી કંપની છે ઓએટ, એનો 800 કરોડનો દેવો છે, એનો ચૂકવણી માટે આ આઈપીઓનો ઉપયોગ કરશે. અને બીજા એના 996 કરોડ રૂપિયા જે 15 જૂન સુધીમાં કોન્સોલિડેટેડ તરીકે પણ જાહેર કરશે. ત્યારબાદ છે કંપનીએ જાહેર કર્યું કે 1600 કરોડ રૂપિયા રિસર્ચ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ ઉપર ખર્ચ કરવામાં આવશે. 350 કરોડ રૂપિયાનો ઉપયોગ ઓર્ગેનિક ગ્રોથ પહેલ દ્વારા બિઝનેસને વધારવા માટે કરવામાં આવશે. અને આઈપીઓ ફંડનો બાકીનો હિસ્સો સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે. એટલે મિત્રો કે તમે જે 6500 કરોડ રૂપિયા એકત્રિત કરવાનો છે તમે આવી રીતે ઓલા પોતાની વહેંચાણ કરશે. આગળ વાત કરીએ તો સબસ્ક્રિપ્શન આવી રીતે જાહેર થાય છે. જો આ એક આઈપીઓ છે એસેટેક સોફ્ટવેર ઇન્ડિયા લિમિટેડનો, જે એસએમઈ એટલે કે નાનો સ્મોલ કેપનો છે, જ્યારે ઓલાએ મિડ કેપમાં જાહેર કર્યો. તો એસએમઈ આઈપીઓ 160 ગણો ભરાયો છે. તો આને બીડ પ્રમાણે તમામનું ડ્રો કરવામાં આવશે અને જેના લક બાય ચાન્સ મળશે એને જ આઈપીઓ એલોટમેન્ટ કરવામાં આવે છે. જો સબસ્ક્રિપ્શન અહીંયા જેટલા ઇસ્યુ કરવાના એટલા જ શેર હોય તો એને તમામને આઈપીઓ મળી શકે છે. તો મિત્રો સૌથી મહત્ત્વનું છે કે આ ઓલાના આઈપીઓમાં રોકાણ કરવું જોઈએ કે કેમ. સૌથી મહત્ત્વનું છે કે અત્યારે ઓલાના આઈપીઓમાં તમામ ફાઇનાન્શિયલ એડવાઇઝરો એવું કહે છે 50% પ્રમાણે ચાલી રહ્યા છે. કોઈ કહે છે કે એમાં આઈપીઓમાં રોકાણ કરવું જોખમકારક છે, કેમ કે પેટીએમનો આઈપીઓ આવ્યો ત્યારે લગભગ 1700 આસપાસ લિસ્ટેડ થયો હતો, જ્યારે એની બીડ પ્રાઇસ 600 કે 800 રૂપિયા હતી. જ્યારે તે બાદ આઈપીઓ લિસ્ટેડ થયા બાદ શેર માર્કેટ વેલ્યુએશન ઘટતા તે 50%ની પણ નીચે અત્યારે ચાલી રહ્યો છે. 500ની આસપાસ એ શેર ચાલી રહ્યો છે. એટલે કે તમે બીડ કર્યું હતું એના કરતાં પણ ઓછું ચાલી રહ્યું. એટલે ઓલા પણ એક લોસ મેકિંગ અત્યારે કંપની છે ત્યારે, અને એની સામે કોમ્પિટિટિવમાં પણ ઘણી બધી કંપનીઓ છે, હીરો છે, ટીવીએસ છે, એ પણ ઇલેક્ટ્રિક વાહનો અત્યારે બનાવતી જ થઈ ગઈ છે. એટલા માટે ઓલા આઈપીઓમાં રોકાણ કરવું જોઈએ એ અત્યારે 50% લાગી રહ્યું. છતાં પણ જો પહેલા દિવસના 5 વાગ્યાના બીડ એટલે કે કેટલા સબસ્ક્રિપ્શન થયું છે એના આધાર ઉપર તમે ઓલામાં આઈપીઓમાં એપ્લાય કરી શકો છો. મિત્રો આવી જ માહિતી તમામ અમારી ચેનલ ઉપર આવતી રહેશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમામ મિત્રો સુધી વિડીયો શેર કરી દો.